નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતીના પેપર 2 નું સંપૂર્ણ મિત્રો વિભાગ 2 નું સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો બધા વિષયના પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે મિત્રો તમને અમારી વિનંતી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પેપર 2 વિભાગ બી। એ પહેલા જો તમે બીજા વિષયનું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકશો। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। પદ્ય કૃતિ અને કર્તાના નામ જોડવાના છે મિત્રો। ખાસ તમારી અનુક્રમણિકામાં આપેલા પાઠ તૈયાર કરી દેવા। વૈષ્ણવજન તો આવશે ડ નરસિંહ મહેતા, એક બપોર તો આવશે ઈ રાવજી પટેલ, દીકરી તો 3 માં આવશે અ અશોક ચાવડા એટલે કે બેદિલ, અને વતનથી વિદાય થતા તો આવશે બ જયંત પાઠક। ત્યાર પછી મિત્રો વાત કરીશું બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ભણે નરસૈયા તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે। બીજું છે રાત રાણી ખાલી જગ્યાથી નહાય છે તો ઝાકળથી। પ્રશ્ન નંબર 23, વહેણના પાણીને ખાલી જગ્યા ઝીલે છે તો સાગર। નંબર 24, ખાલી જગ્યાનો પ્રવાસી કલાપીનો પ્રવાસ ગ્રંથ છે તો કાશ્મીરનો પ્રવાસ। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપવાનો છે મિત્રો। વાચ કાંઈ મન નિર્ચિલ રાખે એટલે શું? તો વાચ કાચ મન નિર્ચિલ રાખે એટલે વાણી, ચારિત્ર્ય અને મનનો પવિત્ર રાખે। પ્રશ્ન નંબર 28, વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? તો વતનની હદ પૂરી થતા હવે કૂતરાને પાછા જવાનું છે। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2। પ્રશ્ન નંબર 27, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે કે એમનામાં એ પાણીનો ખમીર છે। એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે। પ્રશ્ન નંબર 28, વાંસળીના સુર માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે, શા માટે? તો વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે તેણે માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાને જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આપ કેમ ઉદાસ છો? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે। પ્રશ્ન નંબર 29, આઘે ખેતર જાવું બેકર કરી ઊંચા મને વારતી એ મારી બ્રહ્મણા, રિસાળ શિશુને બોલાવતી બા હતી। કાવ્યની આ પંક્તિઓનો માત્ર ભાવાર્થ જે છે તેને મિત્રો સ્પષ્ટ કરો। સોનેટની આ છેલ્લી 2 પંક્તિમાં કવિએ સુંદર વળાંક આપ્યો છે। વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છે ત્યારે મિત્રો છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે તો 2 હાથ ઊંચા કરી તેમને જતા અટકાવે છે। એમની બા એમને અટકાવે છે। કવિને થાય છે કે મારી ભ્રમણા તો નથી ને? એમને આભાસ થાય છે કે આ તો વિશાળ બાળકને બા બોલાવતી હતી। પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિનો ઘોતક છે। એ મિત્રો નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2। પ્રશ્ન નંબર 30, કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતમાં અનુભવાય છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણસર અનુભવાય છે। ગુજરાતની ભૂમિ ઉપર નર્મદા નદીની તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે। એ દેહ અરવલ્લીનો છે, એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે। આ જ ભૂમિ નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે। આ જ ભૂમિ શંત્રુજય પર્વતના શિખરથી શોભે છે। અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે અને અહીં જ શ્વેત તેજનો ભમરજી આ ભૂમિ ઉપર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે। અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે। આ ભૂમિ ઉપર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવા ધારી સંતો ધ્યાન કરે છે। મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે અને આ જ ભૂમિ ઉપર જ અનેક આખ્યાનો રચાયા છે। આ જ ભૂમિ ઉપર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે। એમાં ગાંધીજીએ ધારણ કરેલું સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી। ગાંધીજીના મૌન અને સરદારની
એક હાકનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે, એનું કવિ ગૌરવ અનુભવે છે. એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના વર્ણવો. તો કવિએ આ ઉર્મી કાવ્યમાં તેમના જીવનમાં નિરાશા પ્રસરી છે તે વ્યક્ત કરે છે. અને આ સંદર્ભે આપણને એક પંક્તિ યાદ આવે છે કે આજ ઘણું થાકીને આવ્યો છું, લાવ જરા તું પાણી પાઈ દે, બોજ જીવનનો ઉચકીને આવ્યો છું, લાવ તો જ રાતું પાણી પાઈ દે. રાવજી પટેલ ગ્રામીણ વાતાવરણ સાથે જોડાયેલા સર્જક છે અને ખેતી આધારિત આ કાવ્યમાં ખેતર, શેઢો, સારસી, ખાવા માટેનું વાથું, મહુડીના વૃક્ષ નીચે છાયામાં કરાતો વિસામો, બળદ, હળ, આ બધું જ સર્જક ના જીવનમાં જોડાયેલું છે. આ સમયે આકસ્મિક પોતાના ખેતરમાં શેઢેથી સારી સજે છે મિત્રો, એ સારસી ઉડી જાય છે અને આનાથી સર્જકને બેચેની થાય છે. આ નિરાશામાં તે બપોરનું ભોજન કરવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશ પરત નાખી દેવાનું કહે છે અને પોતાની માતાને રોટલો બાંધી દેવાનું કહે છે. જમી લીધા પછી સર્જકને ચલમ પીવામાં જે આનંદ થતો હતો તે આજે પણ તેને થતો નથી. સર્જક વિચારવિહીન થઈને મહુડીના ઝાડ નીચે પડ્યા રહે છે. ભલે સંધ્યાટાણું થઈ જાય અને ખેતરમાં ભલે ગળા સુધી ઘાસ ઉગી જાય, તેની પણ હવે તેને ચિંતા નથી અને ખેતરના કામમાં બળદને પણ હવે તે જોડવા માંગતા નથી. સર્જકને જાણે જિંદગી જીવવામાં રસ જ ન હોય તેવું લાગે છે. કોઈ પણ કામ કરવાનો પણ ઉમંગ રહેતો નથી. દરેક કામ છોડી દેવાનું કહે છે અને પોતાના ખેતી કામમાં આવતા બળદને પણ ખેતી કાર્યમાંથી મુક્તિ આપી દે છે. આમ જિંદગીનો ઉમંગ અને ઉત્સાહ ઓસરી જાય છે અને વ્યાપક નિરાશા વ્યાપી જાય છે. આમ સારસીના ઉડવાથી કવિ બેચેની અનુભવે છે. પ્રશ્ન નંબર મિત્રો 32. બોલીએ ના કંઈ, કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો બોલીએ ના કંઈ ગીતમાં કવિએ જીવનની વાસ્તવિકતાના દર્શન કરાવ્યા છે. આથી યાદ આવે છે કે એકલા જવાના મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. માનવીની જીવન પથમાં અનેક લોકો તેને મળતા હોય છે. આપણી વ્યથા એ બીજાને મન રસની કથા બનતી હોય છે. સમાજના ઘણા બધા એવા માણસો હોય છે કે તેઓને લોકોની વ્યથા વધારવામાં જ રસ હોય છે. વ્યથા કેમ આપવી તે જ તેનો મુખ્ય હેતુરો રહેલો હોય છે. સર્જકે કહ્યું છે કે વ્યથાને સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી, એ આ ગીતનો ભાવ સુંદર્ય રાગી રીતે આલેખ્યું છે. તો મિત્રો અહીં તમારે કર્યા છે ત્યાં ફરિયાદ કરી દેવાનો છે. માણસો વિનાના માર્ગ પર આપણે આપણા જ શબ્દો ગાતા ચાલવાનું છે. ચાલતા ચાલતા ગામ પણ ઘણા જ આવે, લોકો પણ મળે, પણ ચાલવાનું તો આપણે જ છે. ભલે ને સરસ તારા મહી રાત હોય કે રણનો તડકો હોય, આપણે વ્યથાને આપણે જ સહન કરવાની છે. મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય, પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે. જીવનની રેસમાં માણસે એકલા જ રાહમાં જવાનો હોય છે. જેમ કે મને ખુદને મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું અને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. નગરના માણસો જે બધા મીણના પૂતળા, એમાં જ પીગળતો હું હજી ત્યાં ઊભો છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન જે છે તે તમે મિત્રો મેળવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં.